Hello dear students, welcome once again in our video lecture of electrochemistry. વિદ્યુત રસાયણ જે ચેપ્ટર આપણે ભણીએ છીએ આપણો છઠ્ઠો આઈ થિંક સાતમો લેક્ચર છે, મને નંબર એક્ઝેક્ટલી યાદ નથી. લાસ્ટ વિડિયોની અંદર આપણે નર્સ્ટ ઇક્વેશન ભણ્યા હતા અને આ વિડિયોની અંદર હવે આપણે એ જ નર્સ્ટ ઇક્વેશન રિલેટેડ બીજી કેટલીક વાતો કરશું કે જે જાણવી આપણા માટે બહુ જ જરૂરી છે એમસીક્યુ ની બાબતમાં, ખાસ કરીને જેઈ અને નીટના ક્વેશ્ચન પેપર્સમાં તમને આ માહિતી ઉપયોગી બનશે. તો પહેલા યાદ કરી લઈએ નર્સનું ઇક્વેશન. નર્સનું જનરલ ઇક્વેશન હું લખું તો આવી રીતના લખી શકાશે: E cell is equal to E naught cell minus 0.059 upon n log, general લખું તો concentration of anodic solution upon concentration of cathodic solution, anode upon cathode, આ રીતના લખી શકાય. જો ડેનિયલ સેલ માટે આપણે નર્સ્ટ ઇક્વેશન લખવા માંગતા હોઈએ તો એ ઇક્વેશન આવું બનશે: E cell is equal to E naught cell minus 0.059 upon ડેનિયલ સેલની રાસાયણિક પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોનની હેરફેર થતી હતી, ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવતું હતું, કોપર 2 મેળવતું હતું, તો અહીંયા 2 થી ડિવાઈડ કરવાના અને લોગ એનોડના દ્રાવણની સાંદ્રતા, અહીંયા એનોડ હતું Zn+2 નું દ્રાવણ અને કેથોડના દ્રાવણની સાંદ્રતામાં Cu+2. આ આપણું લાસ્ટ વિડિયોમાં જે શીખેલા હતા એ આટલી વસ્તુ છે. હવે આના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. અહીંયા એક ખાસ ધ્યાનમાં રાખવાનું 0.059 છે, ખરેખર કઈ રીતના આવેલો આંકડો છે ખાસ મગજમાં રાખો. આપણે આટલાનું સિમ્પ્લિફિકેશન કર્યું તો 2.303 મલ્ટીપ્લાઈડ બાય r 8.314 મલ્ટીપ્લાઈડ બાય 298 કેલ્વિન તાપમાન ના છેદમાં 96500. આટલાનું સાદું રૂપ આપ્યું હતું ત્યારે 0.059 એવો ફિગર આવ્યો હતો. એમાં આ બે વસ્તુ તો અચળ છે, કોન્સ્ટન્ટ છે. આ વસ્તુ બદલતી હોઈ શકે પણ આપણા સિલેબસમાં બધી જ વખતે આપણે નર્સ્ટ ઇક્વેશનમાં જો આ જ આંકડો મૂકવાના હોઈએ તો એનો અર્થ એવો થયો કે આપણે ટેમ્પરેચર પણ દર વખતે 298 કેલ્વિન જ કન્સિડર કરેલું છે અને એમ જ કરવાનું છે. એ ખાસ મગજમાં રાખજો. આપણું નર્સ્ટ ઇક્વેશન કે જેમાં આ ફિગર લખેલો દેખાય છે એ એવું સૂચન કરે છે કે ટેમ્પરેચર કેટલું છે 298 કેલ્વિન. જો ટેમ્પરેચર જોતું હોય પછી આ આંકડો પણ બદલવો પડે, પણ આપણે એ કરવાનું થતું નથી. આપણા અભ્યાસક્રમમાં જેઈ અને નીટ માટે પણ ટેમ્પરેચર તો નર્સ્ટ ઇક્વેશન વખતે 298 જ કન્સિડર કરેલું છે. સારું, આ એક વાત હતી. આગળ વધીએ. હવે આને જરાક ઇન્ટરપ્રિટ કરીએ. નર્સ્ટ સમીકરણને આપણે આપણી રીતના જોઈએ. આ આપણો ડેનિયલ કોષ છે એવું સમજો. આ ઝિંક ઇલેક્ટ્રોડ, આ કોપર ઇલેક્ટ્રોડ, અહીંયા ZnSO4 નું સોલ્યુશન, આ CuSO4, સોલ્ટ બ્રિજ પણ રાખી જ દઈએ એટલે કોઈ બાળકોને એમ ન થાય કે આમાં કેમ સોલ્ટ બ્રિજ નથી જોડ્યો. અને આ આપણા 2 ઇલેક્ટ્રોડને તારથી જોડી દીધા છે અને આપણો એક સેલ બન્યો ડેનિયલ સેલ. હવે જો એની કોન્સન્ટ્રેશન આની 1 મોલર હોય, આની 1 મોલર હોય, ટેમ્પરેચર તો 298 લેવાનું છે નક્કી. હવે જરાક ધ્યાનથી જોજો. ડેનિયલ સેલ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં હોય એનો અર્થ સાંદ્રતા 1 મોલર, ટેમ્પરેચર 298 કેલ્વિન, આમાં કોઈ વાયુ નથી એટલે દબાણની કઈ જરૂર નથી, તો આને સ્ટાન્ડર્ડ સેલ કહેવાય. તો એવી કન્ડિશનમાં ડેનિયલ સેલનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ, ધેટ મીન્સ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ થાય ડેનિયલ સેલ માટે. હવે એ જ વસ્તુ આ ઇક્વેશનમાં એપ્લાય કરો. ટેમ્પરેચર 298 એ આમ આવી ગયું. કોન્સન્ટ્રેશન Zn ની અને Cu ની બેયની, Zn+2 Cu+2 ની બેયની કેટલી? 1 મોલર. તો અહીં મૂકી દો તો અહીંયા 1 અને અહીંયા 1, તો log 1 ના છેદમાં 1 એટલે log 1 જ થયું. લખતો જાવ એટલે તમને વધુ સમજાય. પહેલી કન્ડિશન, જો બંને દ્રાવણો ની સાંદ્રતા 1 મોલર હોય તો નર્સ્ટ ઇક્વેશન આવું કરે: E સેલ બરાબર E0 સેલ કેટલું? 1.1 વોલ્ટ. ડેનિયલ સેલ છે એટલે બીજો સેલ હોય તો એની સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ લખે.
-0.059/2 log 1 આની સાંદ્રતા 1 મોલર છેદમાં આની સાંદ્રતા 1 મોલર. ભાઈ 1 ના છેદમાં 1 એટલે 1 અને log 1 એટલે 0. તો log 1 આખાઈની વેલ્યુ કેટલી થઈ જવાની છે એટલાની 0. 0 મલ્ટીપ્લાઈડ બાય ગમે એ હોય તો 0 જ થઈ ગયું. આનો અર્થ એવો થયો કે E cell is equal to 1.1 વોલ્ટ. એટલે કે E કોના જેટલું આવ્યું? E0 cell. ક્યારે? જ્યારે આ બેની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે. સ્ટાન્ડર્ડ સેલ થયો ને ભાઈ, તો ત્યારે સેલ પોટેન્શિયલ is equal to સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ. સીધી સાદી મહત્વની વાત નોન્સ્ટ ઇક્વેશન થી આપણે એ પણ તારવી શક્યા. બીજી વાત, ઘણા બાળકોને મનમાં એવો વિચાર આવશે, કોઈ ક્વેશ્ચન પૂછે કે ક્યારે પણ કોષનો પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ને જેટલો ક્યારે થાય? તો તરત જ વિચાર આવે કે આ બેની સાંદ્રતા 1 મોલર હોય તો. એ સાચું, જો આપણે સાબિત કરીએ. કોઈને એવો વિચાર આવશે કે સર બેની સાંદ્રતા સરખી હોય તો એવું બોલીએ તો ન ચાલે? તો એનો જવાબ છે હા અને ના બે. શું કામ એ સમજાવું. આ ડેનિયલ સેલ છે કે જેમાં આ બેની સાંદ્રતા તમે 1 મોલર લેશો તો એ અંશછેદ સરખા log 1 જ આવશે. log 1 એટલે 0. તમે બે 5 મોલર લેશો તો એ 5/5 એટલે કેન્સલ થઈ જાય. 1 log 1 એટલે વળી પાછું 0. એટલે આ સરખું જ આવે ડેનિયલ સેલ. પણ બીજો કોઈ સેલ હોય, હમણાં બતાવું એક એક્ઝામ્પલ. એના માટે તમે એમ ન બોલી શકો કે એનોડ ને કેથોડના દ્રાવણની સાંદ્રતા સરખી હોય એટલે E cell is equal to E0 cell આવે. સરખી હોય તો નહીં, પર્ટિક્યુલરલી બે 1 મોલર હોય તો જ E cell is equal to E0 cell થાય. E cell is equal to E0 cell ક્યારે થાય? જ્યારે બંને દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય તો જ. સરખી હોય તો નહીં. શું કામ? હમણાં બતાવું. પહેલા વિડિયો પોઝ કરો અને આ જે કંઈ આજના લેક્ચરમાં બોર્ડ ઉપર લખું છું ને બધી ઇન્ફોર્મેશન એમને લખતા જ છે. અહીં તમારા માટે લખી દઉં છું. હોય તો E cell is equal to E not cell થાય. આ લખી લ્યો. પછી બીજો ઓપ્શન લઈએ કે આ બે 1 હોય તો જ શું કામ? સરખી હોય તો શું કામ આ બે સેમ ન થાય? એવું એક ઉદાહરણ હતું. ચાલો જવા દઈએ. ડેનિયલ સેલ માટે બરાબર છે. પણ હવે આપણે લઈએ બીજો સેલ. હું આ ટાઈપનો સેલ લખું અહીંયા. Zn+2 સોલ્ટ બ્રિજ Ag+Ag માટે નોન્સ સમીકરણ લખો. આ ટાઈપનો ક્વેશ્ચન માં લે પહેલા હું પૂછું તો આપણે આનું નોન્સ ઇક્વેશન લખવાનું. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂચના મગજમાં બેસાડતા જ હું ઘણી બધી વાર બોલીશ પણ મગજમાં બેસાડી દો. ક્યાંય પણ કોઈ સેલનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપી અને તમને કહે કે આનું નોન્સ ઇક્વેશન બનાવો તો ત્યારે આના ઉપરથી સીધું નોન્સ ઇક્વેશન કોઈ દી નહીં બનાવો. આનું પહેલા સેલ રિએક્શન લખવાની અને રિએક્શન ને જોઈને નોન્સ ઇક્વેશન બનાવો. ચાલો રિએક્શન લખું છું. સેલ રિએક્શન કેવી? તો કે Zn એનું ઓક્સિડેશન થાય શું બને? Zn+2 એટલે આમ લખું છું. એટલે એનોડ ની રિએક્શન મેં લખી. કેથોડમાં કોણ છે? તો કે Ag+. એ શું કરતો હશે? રિડક્શન પામે છે અને Ag માં કન્વર્ટ થાય છે. આટલું પહેલા લખી લેવાનું, પછી બેલેન્સ કરવાનું. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. Zn કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરતું હશે? 2 કરે તો Zn+2 બને. તો આને જો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય તો આને 2 એક્સેપ્ટ પણ કરવા જોઈએ. હવે આ તો એક જ એક્સેપ્ટ કરી શકે એમ છે, તો આવા 2 મોલ લેવાના. એટલે અહીં પહેલું કામ આ સમીકરણ લખવાનું. બસ હવે આ સમીકરણને જોઈ અને તમે આનું નોન્સ ઇક્વેશન લખી લેશો. જો હું લખું E cell is equal to E not cell minus 0.059 upon કેટલા ઇલેક્ટ્રોન ની હેરફેર થાય છે? કા એનોડ ને કા કેથોડ, બેમાંથી ગમે એકને જોઈ લ્યો ને. Zn માં શું બન્યું? Zn+2. કેટલા ઇલેક્ટ્રોન ની હેરફેર થઈ? 2. તો 2 log એનોડ ના દ્રાવણની સાંદ્રતા. તો આ એનોડ છે Zn+2 એની સાંદ્રતા, અથવા આમ લખો નિપજોની સાંદ્રતાનો ગુણાકાર. એમાં ઘન હોય એને લખવાના નથી, તો આ એક જ વધ્યું એટલે અહીંયા આવે Zn+2
છેદમાં કેથોડના દ્રાવણની સાંદ્રતા અથવા તો પ્રક્રિયકોની સાંદ્રતા. એમાં સોલિડ હોય એટલે લખવાની જરૂર નહીં, આ લખવાનું આયન હોય. અહીં લખું Ag ની સાંદ્રતા, પણ ધ્યાનમાં આ રાખજો કે એનો આગળ સહગુણક જો હોય તો એને અહીંયા ઘાત તરીકે લખવાનું થાય. બસ હવે તમને ઓલી વાત સમજાઈ ગઈ હશે કે એનોડની દ્રાવણની સાંદ્રતા અને કેથોડના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય ને તો E સેલ બરાબર E0 સેલ થાય, પણ આ બે 2 મોલર હોય ને તો હવે E સેલ બરાબર E0 સેલ નહીં થાય. ચેક કરો, એ 2 મોલર રાખીએ, 2 મોલર, II2 પણ આ 2 નો વર્ગ છે તો અંશમાં 2 છેદમાં 4 એટલે 1/2 ના લોગ તમારે જોવા પડે ને એની વેલ્યુ 0 ન થાય, એની વેલ્યુ તો કંઈક મળશે નેગેટિવમાં. પરિણામે નેગેટિવ મલ્ટીપ્લાઈડ બાય નેગેટિવ એટલે આ કંઈક પોઝિટિવ, એટલે કે E સેલ બરાબર E0 સેલ પ્લસ કંઈક આ બેસે છે. આનો અર્થ એવો થાય કે એનોડ અને કેથોડના દ્રાવણની સાંદ્રતા સરખી થઈ જાય તો દર વખતે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ થતો નથી, આવી કન્ડિશન નથી થતો. તો જવાબ આવો કહેવાનો કે જ્યારે એનોડ અને કેથોડના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય ને તો જ E સેલ બરાબર E0 સેલ થાય. એ બે સરખી હોય તો અમુક કન્ડિશનમાં જ્યારે સહગુણકો ન આવતા હોય, ઘાત ના આવતી હોય તો E સેલ બરાબર E0 સેલ થાય, બાકી નહીં. તો આ સેલ માટે નન્સ ઇક્વેશન આવું બને. અને અહીંયા લખું છું, અહીં જો બંને દ્રાવણો ની સાંદ્રતા 1 મોલર હોય તો જ E સેલ બરાબર E0 સેલ થશે, પરંતુ જો બંનેની સાંદ્રતા સમાન હોય પરંતુ 1 મોલર ના હોય તો E cell is not equal to E0 cell. વિડિયો પોઝ કરો, આ વસ્તુ પણ લખી દો. પછી હજી આજે આખા લેક્ચરમાં નોન્સ ઇક્વેશન ઉપર જ આપણી ચર્ચા ચાલવાની છે. લખી લો. ઓકે, ચાલો હવે આને જવા દઈએ અને આને જ જોઈને હવે કન્ડિશન વિચારીએ કે એનોડ અને કેથોડની સાંદ્રતા 1 મોલર હોય તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ. પણ માની લ્યો કે એનોડની સાંદ્રતા ઓછી ને કેથોડની વધુ છે, એવું કંઈક રાખીએ તો આને આમ રાખો ને, એનોડની સાંદ્રતા 0.1 મોલર અને કેથોડની સાંદ્રતા 1 મોલર હોવું છે. જોજો ત્યાં પછી આપણે એનું વિધાન તારવી લેશું. જો ડેનિયલ સેલમાં એનોડની સાંદ્રતા એટલે Zn+2 ની સાંદ્રતા 0.1 મોલર અને Cu+2 ની સાંદ્રતા 1 મોલર હોય તો કઈ વાંધો નહીં, આપણે ફોર્મ્યુલામાં એ વેલ્યુ મૂકી દઈએ એટલે આપણને ખબર પડશે. E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059/2 લોગ એનોડના દ્રાવણની સાંદ્રતા 0.1, કેથોડના દ્રાવણની સાંદ્રતા 1. તો આનું સાદુરૂપ આપીએ તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/2. અને આમ લખાય લોગ છેદમાં 1 છે અને લખો નહીં તોય ચાલે, એટલે આમ લખાય 10 to the power -1. 0.1 એટલે 10⁻1. તો થોડું ઘણું તો લોગેરિધમ જોતા આપણને આવડતું જ હોય ને ભાઈ, આવડવું જોશે. નો આવડતું હોય ને તો કમેન્ટમાં લખીને કહેજો કે અમને લોગ જોતા નથી આવડતા, તો એના ઉપર એક અલગથી વિડીયો બનાવી દઈશ. સારું, 10 to the power -1 ના લોગ થાય -1. તો E સેલ is equal to E not cell minus 0.059/2 log 10 to the power -1 is equal to -1. તો માઇનસ તો થઈ જાય પ્લસ. તો E cell
is equal to E naught cell plus 0.059 upon 2 કરશો ને તમે મને તો મોટે આવડે 0.0295 ઘણી બધી વાર આ વસ્તુ બેની હોય લખી હોય એટલે હવે યાદ છે કે આનો અર્થ આવો થાય. તો જુઓ તો રિલેશન કેવું મળ્યું. જો એનોડના દ્રાવણની સાંદ્રતા ઓછી અને કેથોડના દ્રાવણની સાંદ્રતા વધુ હોય ને તો ઈ સેલ એ E0 સેલમાં કંઈક એડ કરો એટલો થાય. એટલે કે હવે હું આમ લખું છું કે જો એનોડની સાંદ્રતા કેથોડ કરતા ઓછી હોય તો એવા સેલ માટે E સેલ is greater than E0 સેલ. E0 સેલમાં કંઈક એડ કર્યું ત્યારે E સેલ જેટલું થયું એનો અર્થ એવો થયો કે E સેલ મોટું છે E0 સેલ કરતા. પણ આ ક્યારે પોસિબલ બને છે? જ્યારે એનોડની સાંદ્રતા ઓછી હોય તો. એટલે કોષ પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ કરતા જાજો જોતો હોય તો તમારે શું ગોઠવણ કરવાની? એનોડની સાંદ્રતા ઓછી રાખવાની, કેથોડની વધુ રાખવાની. છેલ્લું છે પ્રાસવાળા શબ્દો. એનોડ ઓછું, અ વર્ણાનુપ્રાસ અલંકાર એમ હોય, એનોડનું ઓછું હોય તો આપણા સેલનો પોટેન્શિયલ જાજો આવશે. કોના કરતા? સ્ટાન્ડર્ડ સેલ કરતા. તમારી સામે એની સાબિતી છે. વળી પાછું એટલું લખી લ્યો. એટલે ત્રીજી કન્ડિશન જોઈએ. ઓકે, ચાલો હવે બદલી નાખીએ. એનોડની સાંદ્રતા વધુ લઈએ, કેથોડની ઓછી લઈએ. એટલે હું આમ કરું, એનોડની સાંદ્રતા 1 મોલર, કેથોડની સાંદ્રતા 0.1 મોલર એવું લીધેલું હોય ત્યારે આપણા કોષનો પોટેન્શિયલ કેટલો આવશે તો બદલી નાખીએ. Zn ની સાંદ્રતા 1 મોલર, Cu ની સાંદ્રતા 0.1 મોલર હોય તો એવી કન્ડિશનમાં આપણા સેલના પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલની સાથે શું સંબંધ છે જોઈએ. આમાં ફેરફાર કરું છું. હવે લાલ કલરથી ફેરફાર વાળું લખું છું. E cell is equal to E naught cell minus 0.059 upon 2 log Zn plus 2 ની સાંદ્રતા હવે અહીંયા છે 1 અને Cu plus 2 ની સાંદ્રતા છે 0.1. તો ગોઠવણ કરીએ. 1 ના છેદમાં 0.1 એટલે 1 ના છેદમાં 10 ની -1 ઘાત ઉપર લખો એટલે 10 ની 1 ઘાત એટલે 10 અને ભાઈ log 10 ની વેલ્યુ આવે 1. log 10 નો જવાબ થાય 1. ચાલે આને 1 થી ગુણો ન ગુણો શું ફેર પડે? પણ અહીં નિશાની માઈનસ છે તો આપણે આમ લખવું પડશે E સેલ બરાબર E naught સેલ minus 0.0295. એટલે કે E સેલ માંથી કંઈક બાદ કરો ને તો એની વેલ્યુ E0 સેલ માંથી કંઈક બાદ કરો તો એની વેલ્યુ E સેલ જેટલી થાય. એટલે અહીંયા E સેલ ની વેલ્યુ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કરતા નાની આવે. ક્યારે? જો એનોડની સાંદ્રતા કેથોડ કરતા વધુ હોય તો E cell is less than E naught cell. એ તો ઓલાથી ઊંધી વાત થઈ ભાઈ. એનોડનું ઓછું રાખો, જાજો પોટેન્શિયલ મળતો તો ઊંધું કરો. એનોડની સાંદ્રતા વધુ રાખશો તો પોટેન્શિયલ પ્રમાણિત કરતા ઓછો મળશે. સીધી સાદી વાત. વસ્તુને સમજજો, ઓટોમેટિક મગજમાં આવી જ જશે અને એના આધારિત ક્વેશ્ચન હોય તો એ પણ આપણને આવશે. વિડીયો પોઝ કરીને આ કન્ડિશન પણ લખી લ્યો, પછી નવી વાત કરીએ. ઓકે, ચાલો આને જવા દઈએ છીએ. હવે નોન્સ્ટ ઇક્વેશન માંથી એક બીજી વાત. આ જ નોન્સ્ટ ઇક્વેશન ને હું થોડા ઘણા ફેરફારો સાથે લખું છું. છે આનમાં જ થોડો ફેરફાર કરું છું. કયો તમે ઓળખી લો. E cell is equal to minus 0.059 upon 2 log Zn plus 2 upon Cu plus 2 plus E0 cell. મેં કાંઈ નથી કર્યું, આ બેને આગળ પાછળ કરી નાખ્યા ખાલી. શું કામ ખબર? આ સમીકરણને y બરાબર mx plus c સાથે સરખાવતા
y is equal to mx plus c is a straight line equation. સીધી રેખાનું સમીકરણ બને તો એના ઉપરથી તમે આલેખ દોરી શકો. તો નોન્સ ઇક્વેશન ઉપરથી કોનો આલેખ કેવો મળે તમે કહી શકો. જો કમ્પેર કરો, y એટલે કે E સેલ, y એક્સિસ ઉપર શું લેવાનું? E સેલ is equal to x એક્સિસ ઉપર શું? તો કે x એક્સિસ ઉપર આ x છે, log zn plus 2 upon cu plus x. m એટલે સ્લોપ, ઢાળ. આ ઢાળ છે -0.059 upon 2 ઢાળ છે. નેગેટિવ સ્લોપ આવ્યો એનો અર્થ એવો કે આપણો ગ્રાફ નીચે જતો હોય ને એવી સ્ટ્રેટ લાઈન મળશે. આમ તો એ શરૂ ક્યાંથી થાય એ જાણવું હોય તો આ અંતર છે પ્લસ c ઇન્ટરસેપ્ટ. હા E0 છે. તો આના ઉપરથી કહી શકાય કે આમ E સેલ વિરુદ્ધ E સેલ વર્સિસ log zn plus 2 upon cu plus 2 નો આલેખ સુરેખ મળે, જેનો ઢાળ કેટલો? સ્લોપ -0.059 upon 2 હોય તથા અંતર છેદ E0 સેલ હોય. બસ તો ગ્રાફ ડ્રો કરી લઈએ. વાયામ એક્સિયા, y એક્સિસ ઉપર શું લેવાનું છે ભાઈ? y એક્સિસ ઉપર E સેલ. x એક્સિસ ઉપર શું લેવાનું છે? log zn plus 2 upon cu plus 2. સમતુલન અચળાંક છે લ્યો ને, log kc કયો તો ઈ ચાલે. ચાલો કે લખ્યું. અને હવે સ્લોપ, ઢાળ કેવો? તો કે નેગેટિવ, એટલે લીટો નીચે ઉતરતો હોય એવો, એટલે આવું કંઈક આપણે દોરવું પડે. અને આ એનો સ્લોપ થયો, ઢાળ બરાબર -0.059 upon 2. અને આંતર છેદ અહીંથી શરૂ કરીને આ ગ્રાફ જ્યાંથી શરૂ થયો એ આપણો આંતર છેદ થયો, એની વેલ્યુ થઈ E0 છે. તો લ્યો નોન્સ ઇક્વેશન ઉપરથી ગ્રાફ આવો મળશે. આ ટાઈપના ક્વેશ્ચન ભૂતકાળમાં નીટમાં અને જેઈમાં પૂછાયેલા છે કે which of the following is the correct graphical representation for Daniell cell. તો આપણને એ ખબર હોવી જોઈએ કે ડેનિયલ સેલ માટે નોન્સ ઇક્વેશન છે, એના ઉપરથી ગ્રાફ બનાવ્યો છે. E સેલ વર્સિસ log kc નો ગ્રાફ ઋણ ઢાળ વાળો હોય. તો આ વાત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર વિડિયો પોઝ કરી અને બધી માહિતી વાંચી લો. હવે આમ તો એવી ટેવ પડી જ ગઈ હોય બાળકો તમને કે કોઈ પણ ઇક્વેશન આવે એટલે એને y is equal to mx plus c સાથે તો કમ્પેર કરી જ લેવાનો. એવો પ્રયત્ન એકવાર કરી જ લેવાનો, એટલે એનો ગ્રાફ મળશે કે નહીં એનો તમને ખ્યાલ આવી જ જશે. પોઝિટિવ સ્લોપ મળતો હોય તો ગ્રાફ ઊંચો જતો હોય, આંતર છેદ 0 હોય, પ્લસ કરીને 0 જો કદાચ આવતું હોય તો સમજવાનું કે એનો ગ્રાફ છે એ ઉદ્ગમ બિંદુમાંથી શરૂ થતો હોય, 0 સ્લોપ હોય. તો સારું, હવે આને ચેકીએ અને હજી આગળ વાત કરીએ. કેટલાક જુદા જુદા સેલ માટે હું નોન્સ્ટ ઇક્વેશન લખતા શીખવાડું છું. એમાં જ્યાં જ્યાં ધ્યાન રાખવાનું છે હું તમને આમાં બતાવું. ચાલો આ ઉપરનું એક રાખું છું, બાકી બધું કાઢી નાખું છું. અને મેં તમને કીધું બાળકો, ક્યારેય પણ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઉપરથી કોઈ દી નોન્સ્ટ ઇક્વેશન નહીં બનાવવાનું. પહેલા આખા કોષનું રાસાયણિક સમીકરણ લખવાનું છે. ચાલો તો શરૂ કરીએ છીએ નોન્સ્ટ ઇક્વેશન બનાવવાનું કેટલાક સેલ માટે. ચાલો એક સેલ આવો લખું છું, Al plus 3, પછી અહીંયા લઈ લઈએ Cu plus 2 અને C. આવો સેલ છે, એના માટે નોન્સ્ટ ઇક્વેશન લખું છું. પહેલું કામ સમીકરણ લખવાનું. લખીએ. Al છે, ઓક્સિડાઇઝ થાય છે, Al plus 3 બને છે, એટલે આનું ઓક્સિડેશન થયું એનોડ છે. પણ Cu plus 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને Cu માં રિડક્શન પામે છે. હવે બેલેન્સ કરવાનું. બેલેન્સ કરવામાં જુઓ જી, એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, પણ આ ભાઈ 2 જ મેળવી શકે એમ છે, તો બેનો મેળ કરવો પડશે. કાંઈ વાંધો નહીં, 2 મોલ એલ્યુમિનિયમ લ્યો એટલે 2 મોલ Al plus 3 બને, ટોટલ 6 ઇલેક્ટ્રોન રિલીઝ થયા કહેવાય.
અને આને જો 6 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવા હોય તો આવા આપણે 3 લેવા પડે કે નહીં? આ સિમ્પલ બેલેન્સિંગ છે, એટલું તો કેલ્ક્યુલેશન આવડે જ ને કે આ 3 ગુમાવે છે તો આવા 2 મોલ લઈ લ્યો એટલે ટોટલ 6 મોલ ઇલેક્ટ્રોન ગુમાવ્યા કહેવાય. એ 6 મેળવવા માટે 3 Cu+2 ની જરૂર પડેલી થઈ ગઈ. બસ તો હવે નોન્સ્ટ ઇક્વેશન બની ગયું. E cell is equal to E not cell minus 0.059 upon n. ગણવાના ઇલેક્ટ્રોન કેટલા? આ ભાઈ કેટલા ગુમાવતો હતો તો કે 3, પણ એવા છે કેટલા તો કે 2. ટોટલ કેટલા ગુમાવ્યા તો કે 6. log હજી એક જગ્યાએ ધ્યાન રાખવાનું, નિપજોની સાંદ્રતા એમાં સોલિડ હોય તો લખવાની જરૂર નહીં, આ લખવાના Al+3, પણ જો આગળ સહગુણક છે એટલે અહીં વર્ગ કરવો પડે. ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા ઘન છે લખવાની જરૂર નથી, પણ આ લખવું પડશે એટલે Cu+2 ની સાંદ્રતા પણ એની આગળ 3 પાવર લખવો પડે. તો લ્યો આ આપણું નોન્સ્ટ ઇક્વેશન થઈ ગયું આ કોર્સ માટે. હવે પૂછાય છે, હવે જુઓ આ જ ઇક્વેશન ને હું બીજી રીતના લખું છું, જરાક ધ્યાનથી જોજો. કેવો ફેરફાર કરું છું એ તમે તમારી મેળે સમજી જાજો, કહીશ નહીં. હા ને આ બે સાચા જ ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. અહીં નિશાની કેવો બદલાય, મેં આના અંશ છેદ બદલી નાખ્યા તો અહીંયા નિશાની બદલાય, એ પણ ધ્યાન રાખવું. જુઓ ભાઈ, હવે અનુભવ તમને થઈ જ ગયા હશે. ક્યારેય પણ ઘણી વખતે એવો ક્વેશ્ચન પૂછાય, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધી કરેક્ટ ફોર્મ્યુલા, નીચેનામાંથી સાચું સૂત્ર કયું છે આના માટે? 4 ઓપ્શનમાં 4 સૂત્રો આપેલા હોય, જો એને સીધે સીધા તમે જોવાના શરૂ કર્યા તો કન્ફ્યુઝ થઈ જશો. ક્યારેય પણ ફોર્મ્યુલા પૂછ્યું હોય, 4 ઓપ્શનમાં ફોર્મ્યુલા જ આપેલા હોય તો એને જોયા વગર રફ એરિયામાં પહેલા તમે મૂળ ફોર્મ્યુલા તમારી મેળે લખી લ્યો, પછી એને ઓલા 4 ઓપ્શનમાં ગોતો અને ન મળે તો આમાં કંઈક ચેન્જ કરીને સરખાવો. તો એ ધ્યાનમાં રાખવાનું. આમ હોય એને પ્લસ કરીને લખ્યું હોય તો એ અંશ છેદ બદલી નાખ્યા હોય, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. સારું, આ બે રીતના લખી શકાય, વાત મગજમાં રાખજો. હું નોન્સ્ટ ઇક્વેશન માટે ઝીણામાં ઝીણી જેટલી પોસિબિલિટી છે ને બાળકો, એ બધી તમારી સામે મૂકી દઉં છું કે જેથી MCQ સોલ્વ કરતી વખતે તમને અજાણ્યું નહીં લાગે. ચાલો બીજો સેલ લઈએ. હવે એક વાયુ વિદ્યુત ધ્રુવ આવતો હોય હાઇડ્રોજન, એવો એ સાઈડમાં લખું છું. અહીંયા આપણે લઈએ Fe+2 સોલ્ટ બ્રિજ H+H2 અને Pt. હાઇડ્રોજન ગેસ હોય ત્યારે પ્લેટિનમ હોય. આનું દબાણ મોસ્ટલી 1 બાર જ હોય, 1 બાર કરતા જુદું ક્યારેય હોતું નથી. હશે તો ત્યાં લખીને આપશે. ચાલો, મેં પહેલા કીધું તેમ કોઈ દિવસ આના ઉપરથી તો આપણે નોન્સ્ટ ઇક્વેશન લખવાનું જ નહીં, પહેલા આપણે સમીકરણ બનાવવાનું. તો ઓક્સિડેશન થતું હોય જોવાનું, Fe માંથી શું બનાવવાનું છે ભાઈ? Fe+2 બનાવ્યું એટલે આને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. આ મેળવશે H+2 મેળવે તો એમાંથી બને H. તો કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે દેખાઈ ગયું, 2 ઇલેક્ટ્રોનની. બીજી એક વાત કહી દઉં, શોર્ટકટ. આવું આપેલું હોય ને અને કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે ગણવું હોય તો જોવાનું, આ બેના ચાર્જ જો જુદા જુદા હોય ને તો એ બેના ગુણાકાર જેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય. આ બેના ચાર્જ જુદા જુદા છે, +2 ને +1 તો બેનો ગુણાકાર 2 કુબે તો 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે. ચાલો તો નોન્સ્ટ ઇક્વેશન આના ઉપરથી તરત જ બની જશે. E cell is equal to E not cell minus 0.059 upon 2 log એનોડની સાંદ્રતા અથવા તો નિપજોના દ્રાવણોની Fe+2 upon પ્રક્રિયકોમાં, તો ઘન છે લખવાની જરૂર નહીં, ખાલી આયન જ લખવાના H+, પણ અહીંયાનો વર્ગ કરવો પડે, એ ખાસ ભૂલાય નહીં જો. સારું, તો આ 2 એક્ઝામ્પલ છે. હજી એક લખી લો. હવે મહત્વની વાત હોય છે, એક કામ કરો ને, પેલા પોઝ કરીને લખી લો, પછી એવા જ 2 આપણે જોઈએ. ઓકે, ચાલો આમ જવા દઈએ.
જો સાંભળો ધ્યાનથી, બહુ જ ઇમ્પોર્ટન્ટ. જ્યારે પણ ક્લોરીન વિદ્યુત ધ્રુવ આવે, ક્લોરીન કે ફ્લોરીન, હેલોજનના વિદ્યુત ધ્રુવો આવ્યા ક્યાંય પણ ઇલેક્ટ્રોન, ત્યારે બહુ એલર્ટ રહેવાનું. નોન્સ ઇક્વેશન બનાવતી વખતે તો ખાસ જો હું લખું છું, ધ્યાનથી જોજો. આપણું આજનું ત્રીજું એક્ઝામ્પલ કે જેના ઉપરથી આપણે નોન્સ ઇક્વેશન બનાવવાના છીએ. Mg+2 Cl- Cl2 પ્લેટિનમ. બહુ કાળજી રાખવાની બાળકો આમાં, નહીતર ભૂલ પડી જશે. અને હવે તમને કદાચ સમજાશે ખરા કે હું શું કામે આના ઉપરથી સીધું નોન્સ ઇક્વેશન બનાવવાની ના પાડતો. પહેલા સમીકરણ બનાવવાનું, ઓક્સિડેશન રિડક્શન વાળું. ચાલો લખું છું, જોજો. Mg માંથી Mg+2 બનાવવાનું છે, તો Mg એમાંથી બને છે Mg+2. એટલે બે ઇલેક્ટ્રોન મેળવા, ગુમાવ્યા. તો હવે બે મેળવતા બતાવવા પડશે ને. હવે એમાં આમાંથી આ બને એવું નહીં કહેવાનું, નહીં તો ગુમાવ્યા કહેવાય. જુઓ, -1 માંથી Cl2 બનતો હોય તો આ ઇલેક્ટ્રોન ગુમાવે તો આવું બને. એમ નથી, એને તો મેળવે છે એવું બતાવવાનું છે. તો આમ લખવું પડશે Cl2, ઈ બે Cl એક ઇલેક્ટ્રોન મેળવે તો 2Cl- બને. આ કેચ છે, અહીંયા ધ્યાન રાખવું પડે. જો આ કરતા ભૂલી જાય, મોટા ભાગે શું કરે, આમાંથી આ બન્યું ઈ લખ્યું, આમાંથી આ બનાવતા હોય એમ કરીને લખી નાખે, ખોટું પડે. આનું ઓક્સિડેશન થયું છે તો આનું રિડક્શન થતું હોય એમ જ આવવું જોઈએ. સિસ્ટમ લખવાની આ છે, પણ સમીકરણ લખો ત્યારે તો આમ જ ધ્યાન રાખવું પડશે. હવે નોન્સ ઇક્વેશન બનાવીએ. E cell is equal to E naught cell minus 0.059 upon 2 ઇલેક્ટ્રોન ની જ્યારે ફેર થાય છે એટલે 2 log નિપજોની સાંદ્રતા. તો એમાં સોલિડ હોય તો નહીં લખવાના, પણ એક્વિયસ સોલ્યુશન હોય આયનો તો લખવાના. આ એક્વિયસ હોય ને આ એક્વિયસ હોય તો લખવું પડશે જો આમ Mg+2 Cl- નો વર્ગ ના છેદમાં આ સોલિડ લખવાની જરૂર નહીં, આ ગેસ એનું દબાણ એક બાર જ હોય, લખવાની જરૂર નહીં, છેદમાં કઈ નહીં. તો આ આપણો જવાબ છે. જ્યાં છેદમાં કઈ આવતું જ નથી, બે આયનોની સાંદ્રતા અંશમાં. ક્લોરીન આવે એટલે એલર્ટ થઈ જ જવાનું, નહીતર મુશ્કેલી પડશે. ચાલો હજી એક એક્ઝામ્પલ ક્લોરીન વાળું જ. એમાં આપણે આમ લઈએ Pt Cl2 Cl- અને હવે સોલ્ટ એવી વસ્તુ લઈ લો, માની લો કે x રાખીએ, x+2 x ઈ કોઈ પણ ઇલેક્ટ્રોન છે, નામ અત્યારે હું નથી લખતો. ચાલો આનું પણ રિએક્શન લખવું પડશે. આ એનોડ છે તો એનું ઓક્સિડેશન થતું બતાવવાનું. આમાંથી આ બને છે એવું નહીં કહેવાનું, નહીં તો રિડક્શન થઈ જાય. Cl2 માંથી Cl- બને તો રિડક્શન થયું કહેવાય. એટલે આપણે લખવું પડશે ઓક્સિડેશન થતું હોય એવું. એટલે Cl- હોય એમાંથી બનાવવાના Cl2 તો જ ઓક્સિડેશન થયું કહેવાય ને. જો વળી પાછું અહીં દેખાય એના કરતા ઊંધું કરવું પડે છે. અને આના 2 મોલ લઈ લઈએ એટલે 2 ક્લોરીન માઇનસ 2 ઇલેક્ટ્રોન ગુમાવે Cl2 બને. એને ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન આ x+2 મેળવી લઈએ તો એમાંથી બને x. બસ હવે નોન્સ ઇક્વેશન બની જાય. E cell is equal to E naught cell minus 0.059 upon 2 અને પછી log નિપજોની સાંદ્રતા. આ વાયુ છે એની સાંદ્રતા તો 1 હોય, આ ઘન છે લખવાની જરૂર જ નહીં, તો અંશમાં એકડો છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે એમાં જવાબ 2 લખવી પડશે. પહેલા લખું છું અહીંયા Cl- નો વર્ગ એના ગુણાકારમાં x. તો આવી વાત છે બાળકો. ક્લોરીનના વિદ્યુત ધ્રુવ આવે ત્યારે બહુ જ એલર્ટ રહેવું. એવું લાગે ક્યાંક લખી રાખો આ પેજમાં, જ્યાં તમે આ નોટ બનાવો છો ત્યાં આસિયામાં આ વાત લખી રાખો કે Cl2Cl વિદ્યુત ધ્રુવ આવે ત્યારે શું, ત્યારે એલર્ટ થઈ જવું. ખાસ ક્લોરીન વિદ્યુત ધ્રુવ આવે ત્યારે એલર્ટ થઈ જવું, નહીતર આપણી ભૂલ પડશે. ખાસ મગજમાં રાખો.
તો નોન્સ ઇક્વેશન ને લગતી આ કેટલીક એડિશનલ એવી વાતો હતી કે જે આપણે નોન્સ ઇક્વેશન શીખ્યા પછી તરત જ જાણી લેવી જોઈએ. હજી આમાં ઘણું બધું ડેરિવેશન થવાનું છે, પણ જેમ જેમ આપણે શીખતા જઈએ એમ એની પણ ડિસ્કશન કરતા જશું. વિડીયો પોઝ કરજો, આ લખી લેજો, આ જે ભણેલું બધું વ્યવસ્થિત તૈયાર કરો, એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટેક્સ્ટ બુકમાં હવે જે આગળ આપેલું છે એને ભણશું. નોન્સ ઇક્વેશન વાળો દાખલાઓ 1-2 છે એ ગણશું અને સમતુલન અચળાંક શોધશું. સારું, તો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. પાછા મળીએ ત્યાં સુધી